મારી જોડે આવ્યા છો તો હું તો જ્ઞાન આપીશ ને તમને. અત્યાર સુધી તમે કરતા હતા એ કરતા હતા ને, અહીંયા આવવાનું કારણ કંઈક તો હશે ને. તો પછી જ્ઞાન સાંભળો, જ્ઞાન સમજો, એ કરુણાને ભાવ છોડો, એવા ભાવ છોડો જે તમને ફસાઈ દે. ના મારા એ હગા થાય છે, ના મારા કોઈ દુશ્મન છે, કોઈ બી વ્યક્તિની વાત દોસ્ત નહીં, કોઈ દુશ્મન નહીં, કોઈ આપણે કોઈ લેવા દેવા નથી, એ એના કર્મથી આપણા. ધરતી ઉપર તમે આવ્યા છો તો તમે મનુષ્ય છો તમારી બુદ્ધિથી, આપણે મનુષ્ય છે આપણી બુદ્ધિથી છીએ, પણ આપણે રિયાલિટીમાં બ્રહ્મ છે. જ્યારે જ્ઞાન સમજ આવે ત્યારે આપણને ખબર પડે આપણે બ્રહ્મ છીએ, આપણે દિવ્ય આત્મા છીએ. આત્મા નહીં, આપણે દિવ્ય છીએ, ચૈતન્ય છીએ, પરમાત્મા. જ્યાં સુધી તમે ખાલી એમ જ સમજો છો તો જીવ છું, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, તો કરતા રહો ભૂલ, અને પછી એના એ જ વાત તમે દિવસ રાત કરો તો એ શું થાય, પાકા સંસ્કાર બની જાય. અને જ્યારે પાકા સંસ્કાર બની જાય તો પછી ભગવાન બી ના છોડાઈ શકે. શકોની આમ પાસા ફેંકતો હતો, હવે એ 10 જન્મ સુધી પાસા જ ફેંકશે, એને પાકા એને સંસ્કાર બનાવી દીધા. સમજ્યા ને? ભગવાન કોઈ તમારે પાસા છોડાવવા નહીં આવ્યું, એ તો તમને સાચું જ્ઞાન આલવા આવ્યા. પછી તમારે નક્કી કરવાનું આને છોડું કે ના છોડું. હા, અને એ આ ભયને કંટ્રોલ કોણ કરે? જ્ઞાન. હા, પરમાત્મા ચલાવવાવાળો છું, મને કોઈ ભૂત પ્રેત હેરાન કરશે? હા, હું ભૂત પ્રેતથી કંટ્રોલમાં આવે એવું છું? મને જો હું એટલું ના સ્વીકાર કરી શકું તો પરમાત્મા મને, મારા રચયિતા પરમાત્મા છે, એ મને અનંત સૂર્યોની શક્તિ આપીને મોકલ્યા. આ ભૂત પ્રેતોથી હું ડરતો ફરીશ તો મારું શું થવાનું? હવે આવા નાના નાના ભય આપણે પકડીને બેઠા છીએ તો પછી તમારું શું, કોણ આત્મકલ્યાણ કરશે? 33 કરોડ દેવતા છે, લો કરો પૂજા. રોજ એક દિવસ એકની કરશો ને તોય તમારી પાસે એટલા દાડા નહીં પૂરા કરી શકો, 33 કરોડને પહોંચી શકો. હા, એટલે આ બધું જ છોડો. ગીતામાં કીધું છે કે આત્મ સ્વરૂપ બનીને મને પરમાત્માને તું યાદ કરતો, હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ. પરમ શાંતિ. સૌનું સ્વાગત છે, પરમ સ્વાગત છે. તો સૌનું સ્વાગત છે બાપુજીની આ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર. હું છું અનંત અને આજે મારી સાથે છે જિગ્નેશ. અને આજે અમે ગુજરાતીમાં જ્ઞાનની ચર્ચા કરવાના છીએ. અમુક પ્રશ્નોના, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબ આજે અમે ગુજરાતીમાં આપવાના છીએ. તો સૌનું સ્વાગત છે આપણી આ બાપુજીની ગુજરાતી ચેનલ ઉપર. તો શરૂ કરીએ જિગ્નેશભાઈથી. તો બહુ બહુ ધન્યવાદ જિગ્નેશભાઈ તમારો. પરમ શાંતિ આનંદભાઈ. કેમ છો? મજામાં? બસ મજામાં, પરમ શાંતિ. તો તમારા જૂના પોડકાસ્ટ બધા જોયા જ હશે અને તમે લખજો ભાઈ, તમને કેવા લાગ્યા, કંઈ ક્વેશ્ચન હોય તો પૂછજો. જિગ્નેશભાઈ તમને કમેન્ટમાં જવાબ આપશે ચોક્કસ. તો કરીએ આજના ગુજરાતી શરૂ. ચોક્કસથી. પરમ શાંતિ. આજે આનંદભાઈને આપણે અમુક જે જ્ઞાનને લગતા અમુક ગુજરાતી પ્રશ્નો છે જે અમુક આપણે ફોલોઅર્સ તરફથી મળી રહ્યા છે અને જેને એના ખુલાસા થઈ જાય બહુ સારી રીતે, તો આપણને એને આગળ બી ઘણી મજા આવશે એ પ્રશ્નોના જવાબ સાંભળ્યા પછી. જેમાં આનંદભાઈ, પહેલાં મારો એક પ્રશ્ન એ છે પહેલો કે આપણે સાક્ષી ભાવ આપણે કઈ રીતે રાખી શકીએ જ્ઞાન માર્ગમાં, અને સાક્ષી ભાવથી આપણે રહી શકીએ? દેખો, સાક્ષી ભાવ છે ને એ સૌથી મહત્ત્વનો અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાવ છે. આ ભાવ એવો છે ને કે તમને નિષ્પક્ષ કરી નાખે. જેમ એક જજ છે તો જજ હંમેશા સાક્ષી ભાવમાં હોય. વિટનેસ, ઓબ્ઝર્વેશન, ડિસિઝન નહીં, ઓબ્ઝર્વેશન. તો સાક્ષી ભાવમાં શું છે કે આપણે કોઈ ડિસિઝન નથી લેતા, આપણે ખાલી જોતું રહેવાનું છે, સમજવાનું છે કે ભાઈ શું થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે, શું કારણ છે, અને ખબર પડી જાય તો એમાં પડવાનું નહીં. બને ત્યાં સુધી તો એ કારણનો જવાબ શોધવાની કોશિશ ના કરો. જે થયું એના સાક્ષી. પેટમાં દુખ્યું તો હવે એનું પાછળનું શું કારણ, કેટલા જણને જઈને પૂછશો? થઈ ગયું ને, વાત પૂરી થઈ ને, બસ નેક્સ્ટ આગળ મટાડવાની વાત કરવાની, કઈ રીતે એનું, હા, એનું સોલ્યુશન શું દૂર થાય, સોલ્યુશન શું. તો સાક્ષી ભાવનો મતલબ એ છે કે કોઈ કારણમાં ઉતરવાનું નહીં. કોને કર્યું, કેમ કર્યું. મારી જોડે થયું ને, રોડ ઉપર પથ્થર પડ્યો અને પગે વાગે અને આપણે પડી જઈએ તો આપણે એની હિસ્ટ્રી ગોતશું કે પથ્થર કોને મૂક્યો હશે, શું ભાવથી મૂક્યો હશે, મને પાડવા મૂક્યો હશે. હવે આવું જ વિચાર તો આનો કોઈ અંત છે? તો ભાઈ મને વાગ્યું, બરાબર, જે થયું એ નહીં, તમે સમજો કે ભાગ્ય તમારું. આપણે પથ્થર ઉઠાઈને સાઈડમાં મૂકી દેવો છે, બીજા કોઈ ના વાગે. હા, એટલું વિવેક હોય તો સૌથી સારું. હા, અને ના હોય તો પછી મારી જોડે ઠોકાય, આપણે ઠોકાય, બીજો ઠોકાશે. જે વિવેક નહીં હોય તો એ જ થવાનું છે ને. આપણી જોડે થયું તો આપણે એ જ કરવું જોઈએ ને. હું એકવાર હાઈવે ઉપર જતો હતો અને મારું ધ્યાન નહોતું, તો મેટલનો પથ્થર પડ્યો હતો, તો એનાથી સીધું ટાયર ફાટી ગયું, પાછળનું ટાયર.
તો સ્પીડ ઓછી હતી, અમે સાઈડમાં થઈ ગયા. પછી હું જોવા આવ્યો, મેં કીધું આ શું હતું, આવો મોટો ધડાકો થયો. પછી એ પથ્થર પડ્યો તો મેં સાઈડમાં કર્યો. મેં કહ્યું ભાઈ મારી ગાડી ઠોકાય તો બીજા કોઈ બીજા કોઈને બી ના થાય. આપણે મોટી ગાડી હોય તો બચી ગયા, નાની ગાડીવાળો બિચારા ટાયર નીકળી જાય કંઈક થાય. એટલે આ સાક્ષી ભાવનો મતલબ એ છે કે ભાઈ જે થયું એ કર્મનો હિસાબ કિતાબ છે. બરાબર. એમાં આપણે કઈ ઉતરવાનું નહીં. ઊંડા ઉતરવાની જેટલા ઉતરશો એટલા વધારે દુઃખી થશો. એનું સોલ્યુશન લાવવામાં તમે જીવનમાં એવા એવા વ્યક્તિઓને જોશો, એવા લોકોને જોશો, એવા લોકોને જાણશો જે લોકો મતલબ એટલા ફસાઈ ગયેલા છે કે તમે એનું સોલ્યુશન આપી જ ના શકો. દુર્યોધન જેવા લોકો, ભગવાન બી સોલ્યુશન આપે તો એ ના જ પડે કે અરે તારા જેવા 100 લોકો આવ્યા, એમના માટે ચક્ર જ કાઢવું પડે. એ બી એના કલ્યાણ માટે. એ તો ભગવાન છે તો કાઢી શકે, આપણે ચક્ર અલાઉડ નહીં. ના બંદૂક અલાઉડ છે, ના આપણે ચક્ર અલાઉડ છે. એ વખત આપણે કેવા સાક્ષી બની જઈએ છીએ, કાયદાના હાથમાં નહીં લેવાનું. આપણને ખબર છે ને કે બ્રહ્માંડનો નિયમ છે. તો સાક્ષી ભાવ જે એ ભાવમાં આવી જાય એ પછી કાયદોને ઉઠાવે નહીં. કોઈ ગરીબ છે, બરાબર છે, બહુ દુઃખી છે, ચલો આપણે થોડી મદદ કરી, બીજા દાડ ફરી આવી ગયો, ત્રીજા દાડ આવી ગયો, ચોથા દાડ આવી ગયો, તો તમે એક દિવસ શું કહેશો, ભાઈ હાથ જોડે બીજા કોકના ત્યાં છે. તો તમે પછી 5મા દિવસે સાક્ષી ભાવમાં આવશો કે એક દાડો મદદ કરી શકે, બીજા દાડ પછી આપણને એમ થાય શું કેવા કર્મ કર્યા હશે. પછી અંદરથી ચાલુ થાય ને કેસેટ કે કેવા કર્મ કર્યા હશે, શું કર્યું હશે ને આવું નખું, હારા ભિખારીઓ પેદા થઈ ગયા, આમ થઈ ગયા, તેમ થઈ ગયા. સરકારે કાયદો જ બનાવ્યો છે કે ભીખ નહીં માંગવાની, ભીખ નહીં આપવાની. તોય આપણે દયા ભાવથી આપણે આપી દઈએ છીએ, ચલો ઠીક છે. પણ ક્યાં સુધી તમે આખી બધી પ્રોપર્ટી બી વેચીને બધું આંખો બાખો બધું વેચી કાઢો, કિડની એ વેચી કાઢો તો ભિખારી પૂરા થાય એવા નહીં. 140 કરોડમાંથી તો ખબર નહીં કેટલા કરોડ તો ભિખારીઓ બેઠા છે. અડધી દાનત જ એમની કે કરવું નથી, હાથ પગ સારા હોય, કોઈ લાચાર ભિખારી નથી. એટલા માટે સાક્ષી દ્રષ્ટાની જરૂર છે. નહીં તો તમે એને જોઈને પછી ભાવમાં આવી જશો, અને ભાવમાં આવશો તો ફસાઈ જશો. એટલે દાન બી પાત્ર જોઈને આપવાની વાત છે ને. તમારા જ પૈસાથી સિગરેટ, મસાલા ને ગુટખા, દારૂ ને કંઈક વસ્તુ લઈને પછી એક કથા બી એવી હતી કે એક ભાઈએ પહેલાં દાન આપ્યું હતું, એને મછલી પકડવાની જાળ લઈ લીધી અને અમે હજારો માછલીઓ એને પકડી લીધી, અને પહેલાં એ પકડીને મારીને બધા મરી ગઈ માછલીઓ, પછી જઈને વેચી આવ્યો ને પૈસા કમાયો. હવે તમે એને દાન આપ્યું ને હવે એને શું કર્યું? એટલે તમારા પૈસાથી સારું થયું ખોટું થયું? ચલો એ તો એક લોજિકલ વસ્તુ છે કે ભાઈ એને હવે એનું કામ હશે તો એને કર્યું. પણ કોઈ દારૂડિયા અને તમે 10 રૂપિયા આપે એને પેક મારી દીધો, અને કોઈક જતા રસ્તાની જોડે ઝઘડો થયો એને મારી નાખ્યો. હવે ખૂનના પ્રેરક તો તમે નથી, કર્યું તો એની બુદ્ધિથી, પણ તમે તો એને આપ્યું એટલે એને પીધું, ના આપ્યું તો પછી તમે પાત્ર જોયા વગર કર્યું ને, તો શું ફાયદો કર્યો તમે? તો તમે આ બધાને પેદા કર્યું તમે. સાક્ષી ભાવ પેલો જે સ્ટેજમાં છે ને એ ત્યાં જ રહેવા દો એને. તમે એને તમને બહુ પ્રેમ આવતો હોય તો એને જ્ઞાન આપી શકો, પણ પ્રેમ આલવા જશો તો કહેશે ભાઈ પૈસાની જરૂર છે, પ્રેમની જરૂર નહીં, કે મારે જ્ઞાનની જરૂર નહીં. એટલે એને છોડો ભાઈ. આ મૃત્યુલોક છે કે એક જીવ નહીં, હજારો જીવ ફસાયેલા છે, હજારો નહીં કરોડો જીવ ફસાયેલા છે, કરોડો નહીં બિલિયન્સ એન્ડ બિલિયન્સ આત્માઓ ફસાયેલી છે મૃત્યુલોક. અને ખાલી એક બ્રહ્માંડમાં નહીં, આવા અનંત બ્રહ્માંડમાં ફસાયેલી. એટલે તમારી ઓકાત શું છે? તમારી ઓકાત ખાલી તમારે પૂરતી જ રાખો, બહુ ડાયટ થશો નહીં. બહુ એવો ભાવ કે ભાઈ હું બધું સારું કરી દઉં, આપણે એને સારી વાત કરી શકીએ, જ્ઞાનની વાત કરી શકીએ. અરે અમારી જોડે આયા કે ભાઈ હમણાં મારે તો આંખોમાં પાણી આવી જાય છે અને દુઃખી લોકો દેખાતા નથી. મેં કીધું ઠીક છે ભાઈ, જે ગમે એ કરો તમે, મારી જોડે કેમ આવ્યા છો? મારી જોડે આવ્યા છો તો હું તો જ્ઞાન આપીશ ને તમને. અત્યાર સુધી તમે કરતા હતા એ કરતા હતા ને, અહીંયા આવવાનું કારણ કંઈક તો હશે ને. તો પછી જ્ઞાન સાંભળો, જ્ઞાન સમજો, એ કરુણાને ભાવ છોડો, એવા ભાવ છોડો જે તમને ફસાઈ દે. સાચી વાત. એવા ભાવને રાખીને શું કરશો? કૃષ્ણ બી બહુ સારા હતા, એમને બી આવો જ ભાવ હતો કે નહીં મારે યુદ્ધ કરવા દેવું, નહીં મારે આ બધું કરવું. ઘણી બધી વખત બે બાજુ સમજાયા હતા, બધી બાજુ શાંતિના માર્ગ બધે સમજાયા, પાંડવોને યુદ્ધ એ છેલ્લો વિકલ્પ છે, પહેલા શાંતિથી જ વાત કરવાની, અને શાંતિની વાત કરીએ જો રસ્તો નીકળી જાય તો આપણે આ બધું કરવું ના પડે. ભગવાન બી કંટાળી ગયા ભિખારીઓથી. રિયાલિટી તો એ જ છે. ભગવાને તમને પરમ પુરુષ બનાવીને મોકલ્યા, તમે અત્યારે શું હાલતમાં આવી ગયા છો? શું જવાબ આવશે? ભિખારી શું જવાબ આવશે? એ તો એમ કે હારા ભગવાન તો કશું ખાવાય નહીં હાલતા, જો ને અમને પેદા કરી દીધા. અરે પણ તમને કર્મ કરવા માટે આપ્યા છે, કર્મને ભોગવવા માટે આપ્યા છે. શ્રેષ્ઠ કર્મ કરો ને, શું કામ ભીખ માંગો છો? સારું કામ કરો, તમને દુનિયામાં કોઈ કામની કમી નહીં.
પણ આ એમને ઇઝી લાગતું હશે તો કરતા હશે. કરતા હશે. આપણને કોઈ એના પ્રત્યે કોઈ ભાવ જ નથી. પહેલી વાત જ એ હા, ના ખોટો સારું કોઈ બી ભાવ. નથી ખરાબ બી નથી. ના મારા એ હગા થાય છે ના મારા કોઈ દુશ્મન છે. સાચી. કોઈ બી વ્યક્તિની કોઈ વાત છે. દોસ્ત નહીં, કોઈ દુશ્મન નહીં, કોઈ આપણે કોઈ લેવા દેવા નથી. એ એના કર્મથી આપણે ધરતી ઉપર તમે આવ્યા છો તો તમે મનુષ્ય છો તમારી બુદ્ધિથી. આપણે મનુષ્ય છે એ આપણી બુદ્ધિથી છીએ પણ આપણે રિયાલિટીમાં બ્રહ્મ છે. જ્યારે જ્ઞાન સમજ આવે ત્યારે આપણને ખબર પડે આપણે બ્રહ્મ છીએ, આપણે દિવ્ય આત્મા છીએ. આત્મા નહીં, આપણે દિવ્ય છીએ, ચૈતન્ય છીએ, પરમાત્મા. જ્યાં સુધી તમે ખાલી એમ જ સમજો છો તો જીવ છું, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, તો કરતા રહો ભૂલ. અનંત જન્મોથી આ જ થતું આવ્યું છે ને આ જ કરવાના છે. આપણે જ્યારે જ્ઞાનમાં સમજીએ પછી તો આપણી એ સુધારો આવવો જોઈએ એ વાતમાં એમ. આ ચક્રમાંથી બહાર નીકળવું હોય ને તો આ સાક્ષી ભાવ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. સૌથી શ્રેષ્ઠ ભાવ છે. નહીં તો તમે એવા કર્મ કરશો કે જે તમને એવા ફસાઈ દેશે કે તમે મતલબ કહે છે ને ભાવના ભૂખ્યા. અલ્યા ભૂખ્યા નહીં, તમે હાવ અજ્ઞાની છો. ભગવાન ભાવના ભૂખ્યા છે, બધું બરાબર છે, પણ એ તો ભક્તિ કરો, કંઈક કરો ત્યારે એ તમને કંઈક આશીર્વાદ આપે, તમને જ્ઞાન સમજવાની શક્તિ આપે. આ ભગવાન એ શ્રેષ્ઠ છે, જે દિવ્યમાં છે એ. ધરતી ઉપરનું કોઈ નથી શ્રેષ્ઠ. અહીંયા તો મૃત્યુલોકના તો મૃત્યુલોકવાળા તો મૃત્યુલોકનું જ્ઞાન આપીને ફસાવે છે. તમને સ્વર્ગની સુખની કામના છે તો પછી એવા તમે દેવતા હોતી કાઢો છો કે મારે તો અહીંયા સ્વર્ગ જોઈએ, મારે તો અહીંયા પુષ્પક વિમાન જોઈએ, મારે તો અહીંથી મંગળ જવું છે, મારે તો અહીંથી ત્યાં જવું છે. એટલે પણ મૃત્યુલોકમાં ક્યાંય બી ભટકો તો સુખ ના મળે. તો પછી જ્યાં સુધી એટલી વસ્તુ તમને કોઈ સમજણ પાડવાવાળું ના હોય તો પછી આપણને કોઈ ગુરુથી પ્રોબ્લેમ નથી. કોઈ દારૂ છોડાવે એ બી ગુરુ છે. હા, કોઈ સિગરેટ છોડાવે એ બી ગુરુ છે. કોઈ મૃત્યુલોકની કોઈ બી વાસના છોડાવે એ બી ગુરુ છે. પણ આપણે પીતા જ નહીં, પછી એ ગુરુનું શું કરવાનું? આરતી ઉતારવાની? હા, તમારે જે જરૂર છે એ જુઓ ને. તમે કયા બંધનમાં છો? એ બંધનમાંથી મુક્ત કરાવે એ ગુરુને શોધો. બાકી તો આયા રામ ગયા રામ, ધરતી ઉપર આવા અનંત જન્મો થશે તો બી તમે એક સાચા ગુરુ નહીં શોધી શકો. એટલે આત્માનું જ્ઞાન તમને જે કરાવે ને એ સાચા ગુરુ. એ જેમને તમને સાક્ષી ભાવ શીખવાડે ને એ સાચા ગુરુ. સાક્ષી ભાવનો રિયલ મતલબ કે ભાઈ આ કર્મ જીવન અને મૃત્યુના કર્મચક્રથી બહાર નીકળવાનું જે જ્ઞાન આપે ને એ સાચો ગુરુ. એટલે આ ભાવ આપણા માટે બહુ મહત્વનો છે. જે આ ભાવમાં જીવવા મળે ને એ હંમેશા આનંદમાં રહે. કારણ કે એને ખબર પડી ગઈ છે કોના કારણે શું થયું, બ્રહ્માંડ કેમ બન્યું, મહાબ્રહ્માંડ કેમ બન્યું, કેમ દુઃખી છે, કેમ સુખી છે. આ બધી વસ્તુ સમજમાં આવી ગઈ અને આ બધું સમજણ પડે એ જ માણસ સુખી થઈ શકે. એટલે કૃષ્ણ હંમેશા હસતા હતા, ખુશ રહેતા હતા ગમે તે સિચ્યુએશન. કેમ? કારણ કે એમને ખબર હતી યુદ્ધનું વાતાવરણ તો એ હસતા જોઈને બધાને શાંતિથી એ સમજાવી બી શકતા, ડિસ્ટર્બ નતા રહેતા ક્યારે. એમ જેને રિયાલિટી ખબર હોય ને એ દુઃખી ના થાય. કોઈ અરબપતિ માણસ હોય એને 100 રૂપિયા ખોવાઈ જાય તો એને કોઈ પરવા નહીં, એને ખબર એ મારી પાસે તો બધું બહુ છે. પણ એક ગરીબ માણસના 100 રૂપિયા તો આખો દાડો બિચારો ચક્કર મારી હોતશે, બધાને પૂછશે. એટલે હવે તમે કોણ છો? વિચારોથી અમીર છો કે ગરીબ છો તમે નક્કી કરો. હવે એક દુઃખ આવ્યું ને એને પકડી આખી જિંદગી બેહી રહો. મને એક બેન મળ્યા કે મારે તો એવી આદત પડી ગઈ છે કે મારું વસ્તુ અહીંથી કોઈ આમ હલાવે ને તો મારું મોઢું બગડી જાય. તો મને એવી આદત છે. તો મેં કહ્યું તમે એના ગુલામ છો. હવે કોઈ કાંઈને આમ કરશે તમે પાછા તમારું મૂડ ઓફ કરીને બેસી જશો. એટલે કે મારે ઘેર કોઈ આવતું નહીં કે એક મળવું બહાર મળો કે તમારે ઘેર અમે નહીં આવીએ, અમે એકલા ચોખલા છીએ એમ કે તમે આમ ચપ્પલ પહેરીને આવી ગયા તો કે ભૂકંપ આવી ગયો ઘરમાં. સમજો? એટલે આ બધા જળ સંસ્કારો છે. સાચી વાત. જળ સંસ્કારોએ શું કર્યું? દુઃખનું કારણ બન્યા ને કોના? કે આપણે વિચારોના જ ગુલામ થઈ ગયા છીએ એવું છે. હવે તમે એટલું નહીં છોડી શકે. બુદ્ધિ તમારી એમ જ છે કે મારા ઘરમાં કોઈ ચપ્પલ પહેરીને ના આવવું જોઈએ, મારી વસ્તુ કોઈ હલાવવું ના જોઈએ. આખો દાડો પછી એમ જ ફોકસ છે. તો એ ફોકસ કેવી રીતે બદલવાનો? સાચી વાત. હા, ફોકસ ક્યારે બદલો? જ્યારે તમને ખબર પડે એટલે આ તો આપણે ખોટું કરીએ છીએ. ફોકસ ત્યારે ખબર પડે કે સાચું કરવાનું તો ખબર જ નહીં શું કરવાનું, એટલે બુદ્ધિ એમાં ભટક્યા કરે. શું કરવાનું? આ બધી વસ્તુનો શું મતલબ? આ જે ફોબિયાઓથી જીવે ને બધા લોકો, તો આ બધા આ ફોબિયા છે ને આ ફોબિયા, તો તમે આ બ્રહ્માંડના સૌથી નીચેવાળા જીવ છો. હા, ફોબિયામાં જ ફસાઈ ગયા છો. હા, તો ફસાઈ ગયા તો પછી બહાર કેવી રીતે નીકળશો? જ્યાં સુધી તમારી એ ઓરામાંથી તમે બહાર નહીં નીકળો તો કશું જ નહીં થાય. પછી મને એમને કીધું કે મેં કીધું હું તમને લિંક આપું, ઘેર બેસીને કરજો. મને કે ઘેર બેસીને તો કશું થતું જ નહીં. મેં કહું વાત તો સાચી છે, ચલો એટલી સમજણ તો પડે છે. કારણ કે ઘરનું વાયુમંડળ એ જ વસ્તુથી બનેલું છે ને, એ વિચાર છૂટતા નહીં. તો
તો તમે એક એનર્જી કેન્દ્રમાં આવો તો ત્યાં તમારે એક વિચાર છૂટે, ત્યાં બધું ઘરનું ઘેર મૂકીને આવવાનું. અહીંયા આવો તો શું છે કે તમે બધું ઘેરનું ઘેર મૂકીને અહીંયા આવશો તો નવા વિચારો પ્રાપ્ત કરશો, નવી એનર્જી મળશે, નવું ધ્યાન કરવાની શક્તિ મળશે. અને પછી એના એ જ વાત તમે દિવસ રાત કરો તો એ શું થાય, પાકા સંસ્કાર બની જાય. અને જ્યારે પાકા સંસ્કાર બની જાય તો પછી ભગવાન બી ના છોડાઈ શકે. શકોની આમ પાસા ફેંકતો હતો, હવે એ 10 જન્મ સુધી પાસા જ ફેંકશે. એને પાકા એને સંસ્કાર બનાવી દીધા, સમજ્યા ને. ભગવાન કોઈ તમારે પાસા છોડાવવા નહીં આવ્યું, એ તો તમને સાચું જ્ઞાન આલવા આવ્યા. પછી તમારે નક્કી કરવાનું આને છોડું કે ના છોડું. એટલે ગીતામાં શું કીધું, જ્ઞાની ક્યાં દેખે ના દેખે ખુદ તય કરતા, જ્ઞાની ક્યાં સુને ના સુને वो ખુદ તય કરતા. આપણે પોતે નક્કી કરવાનું છે કે મારે શું દેખવું, શું કરવું, શું ના કરવું, શું આ બધું. નહીં તો કરમ બંધનનું તો ઝાડ છે, તમે જેટલું બનાવશો કરોડિયા જેમ એટલું વધતું જ હશે. હવે તમારે ઝાડ અંદર સમેટી દો, જેમ કરોડિયું બધું સમેટી શકતો તમે કેમ ના કરી શકો? કરોડિયું જો આની અંદરનું બધું માલ ખેંચી લે છે, બનાવ્યા પછી જે વિશ્વ બનાવે છે પાછું ખેંચી લે. જે મચ્છર બચ્છર ફસાઈ ગયા બધાને ખાઈ જાય, પોતાનું એનું કામ છે. તો એ જ રીતે આપણે આપણી આખી માયા બનાવી, માયાથી બધી સૃષ્ટિ બનાવી, વિચારોથી બનાવી, આમ કરીશ તેમ કરી બધું. પણ અંતમાં તો આ બધું ખેંચી લો, માયા તો ખેંચો, નહીં તો એ માયા તમને નહીં બહાર જવા દે. કરોડિયાને ઝાડો મૂકીને ભાગી જવું પડે. એની માયા ત્યાં ત્યાં જ રહી જાય, બીજો કરોડિયો આવીને એની ઉપર રાજ કરે. એટલે આ ધરતી ઉપર એવું જ છે. એટલે હું આત્મા છું, દિવ્ય આત્મા છું, ચૈતન્ય આત્મા છું, ડ્યુટી કરવા આવ્યો છું, કરમ બંધન પૂરા કરવા આવ્યો છું ને અહીંથી મારે જવાનું છે. એટલું તમને જો ખબર પડી જાય તો તમારું જીવન બદલાઈ જાય. અને થિયરી ઓફ કર્મ તમને મદદ કરે છે સાક્ષી ભાવ રાખવા. બીજો મારો પ્રશ્ન એ છે કે ભય શું છે અને શું જ્ઞાની આત્માઓને ભય રહે છે? દેખો, ભય આ સૃષ્ટિનો નિયમ બને ને ત્યારે કે ભાઈ આ ભય એટલા માટે જરૂરી છે. નહીં તો આપણે હાથી ગાંડો થઈને આવે ને આપણે પહેલવાન બનીએ, તો એક આપણી અંદર એક વિવેક નાખવામાં આવ્યો ને વિવેકે ભયને બનાવ્યું છે. બરાબર, વિવેક એ બુદ્ધિનો પાર્ટ છે. પાછો વિવેક કોઈ નવી વસ્તુ નહીં, બુદ્ધિનો પાર્ટ છે વિવેક. અને વિવેકથી ભય પેદા થાય છે. અને આપણને કહેવામાં આવ્યું છે કે ભાઈ સામેથી ટ્રેન આવતી હોય તો એની સામે પહેલવાન ના બનશો, એવું આપણને શીખવાડવામાં આવ્યું છે. નહીં તો તમને મારી દેવામાં આવશે. તો તમે હા, તો તમે હાથીની આગળ આમ પહેલવાન ના બનશો, એ તો પાડ દેશે 1 મિનિટ. આપણને આવું શીખવાડવામાં આવ્યું, ત્યારથી ભય પેદા થયું. નાનું છોકરું તો હાથીની સામે જતું રહે, કારણ કે એની અંદર એક વિવેક જાગ્યું નથી. એ પેલા આગમાં આંગળી નાખે ને હાથે નાખે, બધું કરે. એટલે આપણે એને હાચવવું પડે. એને બુદ્ધિ નથી, એને વિવેક નથી, એને તો એને કોઈ ભય નથી. તો ખીચકોલીને પકડી લે ને છીપકલીને પકડી લે, પણ આપણે એને અડીએ બી નહીં. એટલે એ વસ્તુ છે કે જ્યારે આ વસ્તુ ભય કેવી રીતે પેદા થાય, જ્યાં સુધી નિયંત્રણમાં ભય હોય ત્યાં સુધી તો વાંધો નહીં. નાનું છોકરું હોય કે ભાઈ અંધારામાં જતું નહીં, ત્યાં ભૂત બેઠું, એટલું હોય એટલે આપણે એવું શીખવાડીએ એટલે એટલું એને ખબર પડી ગઈ, ત્યાં સુધી તો વાંધો નહીં. પણ રોજ એક ને એક વસ્તુ આખી જિંદગીમાં તમે એવી જ વસ્તુ શીખવાડ કરો તો શું, તો તમે ભયનું રેકોર્ડિંગ કરી નાખ્યું. હવે અંધારામાં ડેફિનેટલી નહીં જાય, આખી કેસેટ ભયથી ભરી ગયેલી, હવે કશું નવું અંદર ઉમેરાય જ નહીં. હવે એને શું આખું જીવન ભયમાં જવાનું. એટલે આ અજ્ઞાની માણસની સ્ટોરી. પણ જ્યારે જ્ઞાનીને આવું ખબર પડે કે આવું તો કોઈ અંધારામાં ભૂત હોતું જ નથી, તો એને શું કરી દીધું, ત્યાં શું કર્યું, ફૂલ સ્ટોપ, વાર્તા પૂરી. હવે અંધારામાં જાય તો એને ડર નહીં લાગે. પણ અજ્ઞાની માણસના અંદર સબકોન્શિયસમાં ઉતરી ગયું છે, એટલે તો થવાનું જ છે. એટલે જ્ઞાની બનવાની જરૂર છે. જ્ઞાનીને પછી જ્ઞાનથી ભયને કંટ્રોલ કરે. હવે ચલો, મૃત્યુનો ભય, બરાબર. હવે મૃત્યુનો ભય તો હરેક ના હોય, હરેક જીવના હોય. પણ જ્ઞાનીને એવું ભય ના હોય, કારણ કે એને પહેલેથી ખબર છે કે મનુષ્ય અવતાર લીધું છે તો જવાનું છે. તો એમાં ભય શું, મૃત્યુના સમયની એવી એને કોઈ ડર બી ના, બલકી એને ખુશી મનાવી જોઈએ. એને ભાઈ આપણે મૃત્યુ લોકથી નીકળીશું, કારણ કે એને એના માટે એનો રસ્તો કરી લીધો છે. બરાબર, તો એને ભય નથી. પણ અજ્ઞાનીને હંમેશા ભય હોય. મેં ફેક્ટરી બનાવી, આટલા મજૂર, આટલા. હું એક વ્યક્તિને મળ્યો હતો, તો એને બહુ મોટી રાજકોટમાં ફેક્ટરી છે એમની, બરાબર. એના નીચે 800 વર્કર કામ કરે. હવે એ 70 વર્ષની ઉંમરે બી કહે છે કે હું મારી ફેક્ટરીથી આ લોકોનું ઘર ચાલે. તો મનમાં તો એટલું આવતું છે, હું નહીં હોય તાર 700 માણસનું હું. એટલે તું નહીં ભાઈ, આખી એ નહીં તો બીજી જગ્યાએ જવાના તો ખરા જ ને, ભૂખી તો કોઈ નહીં રહેવાનું. તમારી બદલીમાં કોઈ આવશે સંચાલન. પણ એ આપણી ભૂલ છે કે આપણે પકડી રાખ્યું છે કે 70 વર્ષે બી આપણે એવું વિચારીએ છે. અરે આ સૃષ્ટિને ચલાવવાળો એક ઉપર બેઠેલો છે, તમે તો ખાલી એક નાનું કામ કરી રહ્યા છો. 800 માણસનું ખાલી 140 કરોડ લોકો, 800 કરોડ છે. હા, દુનિયામાં તો 800 કરોડ છે. તો દરેક તો પોતાના ભાગ્યનું ખાય છે ને. તો આવી અજ્ઞાનતા પકડી રાખવી એ ખોટું ને.
એટલે આવી અજ્ઞાનતા એટલે આ બધું ભય પેદા કરે. અજ્ઞાનતા ભય પેદા કરે. હવે કેટલાય ટાઈપના ભય હોય. આ મરી જશે તો, મમ્મી મરી જશે તો, પપ્પા મરી જશે તો, ભાઈ મરી જશે તો, બેન મરી જશે, ઘરવાળો મરી જશે તો, છોકરાઓ મરી જશે તો, થાય જ છે ને આવું બધું. અમારા ગામમાં એક ભાઈ છે, તો મને નથી ખબર આ વાતની, પાછળથી ખબર પડી. એ મંદિરમાં બહુ સેવા કરે, હવે કરવા માંડ્યા, પહેલાં નહોતા કરતા. પછી પાછળથી ખબર પડ્યું કે ભાઈને એમનો છોકરો હતો, એને અમેરિકામાં એક કાળીએ ગોળી મારી દીધી. અને એ જે ઝટકો લાગ્યો એના પછી ભક્તિમાં આવ્યા, અને પછી હવે બહુ મહાદેવની સેવા કરે. પહેલાં નહોતા કરતા. તો હવે જે ભય હતો, હવે જે છોકરો ખાવાનો હતો, છોકરો જતો રહ્યો એટલે એની આંખો ખુલી ગઈ, ઝટકો લાગ્યો, માયા છૂટી ગઈ, એટલે હવે સેવામાં લાગી ગયા. તો હવે એમને સત્ય માર્ગ ઝટકો લાગ્યા પછી ખબર પડી. એટલે આવા ઝટકાની વેટ ના કરો, એમ મારું કહેવાનું. જે થવાનું છે આપણા કંટ્રોલમાં છે જ નહીં, થઈને જ અને માન લો કોઈ જ્યોતિષે એને પહેલેથી જ કીધું હોત કે ભાઈ એ 40 વર્ષમાં એને ગોળી વાગવાની છે, તો શું તમે અમેરિકા ના મોકલો? અમેરિકામાં ગોળી ના વાગે તો અહીંયા કંઈક બીજી રીતે જે થવાનું છે થવાનું છે. એક્સિડન્ટમાં હજારો લોકો મરી જાય છે, મરે છે કે નહીં? તો પછી જે થવાનું છે કર્મના આધારે તમારે પ્રારબ્ધ નક્કી કરવું એ થવાનું છે. પણ તમે પ્રારબ્ધને બદલી શકો છો એ કોઈ નથી જાણતું. અને એ વસ્તુ જ્ઞાનથી ખબર પડે. હા, અને એ આ ભયને કંટ્રોલ કોણ કરે? જ્ઞાન. હા, પરમાત્મા ચલાવવાળો છું, મને કોઈ ભૂત પ્રેત હેરાન કરશે? હા, હું ભૂત પ્રેતથી કંટ્રોલમાં આવે એવું છું? મને જો હું એટલું ના સ્વીકાર કરી શકું તો પરમાત્મા મને, મારા રચયિતા પરમાત્મા છે, એ મને અનંત સૂર્યોની શક્તિ આપીને મોકલ્યા. આ ભૂત પ્રેતોથી હું ડરતો ફરીશ તો મારું શું થવાનું? હવે આવા નાના નાના ભય આપણે પકડીને બેઠા છીએ, તો પછી તમારું શું, કોણ આત્મકલ્યાણ કરશે? આપણે જાતે જ આપણા વિચારોથી આત્મા નબળી થઈ જાય આપણી. આપણે હમણાં પેલા બેન આવ્યા એ જ કહેતા, મને એવું લાગે છે કોઈ મારી ઉપર આમ કરી દીધું, તેમ કરી દીધું. મેં કીધું ભૂલી જાઓ, આ જગ્યા આવો ને એટલે બધું ભૂલી જવાનું. આ બધું ઘેર રાખવાનું, ઘેરથી તેમાં બુદ્ધિમથી કાઢી જ દો જો સુખી થવું હોય તો. નહીં તો તમે એટલી જગ્યાએ ધક્કા ખાશો ને જેનો કોઈ અંત જ નહીં. અને છેવટે આ જ વસ્તુ, બધા ખોટી આશાઓ વેચે છે જીવનમાં. આ જેટલા બી જે બધી આશાઓ વેચે છે ને બધી ખોટી છે. ખરેખરમાં આત્મા અને પરમાત્મા સિવાય કોઈ છે જ નહીં આ ધરતી ઉપર. સચ્ચાઈ આ જ છે. બાકી તો પથ્થર એટલા દેવ, 33 કરોડ દેવતા છે, લો કરો પૂજા. રોજ એક દિવસ એકની કરશો ને તોય તમારી પાસે એટલા દાડા નહીં પૂરા કરી શકો, 33 કરોડને પહોંચી શકો. હા, એટલે આ બધું જ છોડો. ગીતામાં કીધું છે કે આત્મ સ્વરૂપ બનીને મને પરમાત્માને તું યાદ કરતો, હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ. એ કરવાની જરૂર છે, એ સાંભળવાની જરૂર છે. એ બધું થશે તો જ દુનિયા. ભગવદ્ ગીતા બધાના ઘરે, મોટા ભાગના લોકોના ઘરે છે, વાંચે છે, પણ એનો જે ગૂઢ અર્થ છે એ સમજી નથી શકતા. એમ એ વાંચ્યા પછી જ આ બીજી બધી વાતોથી ઘેરાયેલા જે છે કે એમાંથી આ વાંચીને જે સમજવાનું જે નથી સમજતા, બીજી વસ્તુઓ, બીજા લોકોના વિચારો એમની પર આવી છે, એમ એવું લાગે છે. આ તો એ જે લોકો, મતલબ દેખો અજ્ઞાનતામાં બધું થાય, પણ તમે કન્ટિન્યુઅસ હેબિટ બનાવો ને કે મારે 1 કલાક રોજ સાંભળવું છે, તો તમને ધીરે ધીરે પ્રશ્નોની જવાબ મળશે. તમારી આતુરતાનો અંત આવશે, એક જિજ્ઞાસા પેદા થશે. જ્યાં તમે અટકે નહીં સમજ પડતી, યુટ્યુબમાં લખો કે ભાઈ આ પ્રશ્નનો જવાબ બાપુજી દશરથભાઈ પટેલ શું આપે, તમને ફટ લઈને વિડીયો મળી જશે. બાપુજી અમારો નહીં તો કોઈનો બી મળશે. બધા જ વિષયો ઉપર વાત કરેલી છે, બધા જ પ્રશ્નોના જવાબ એમની વાતોમાં છે જ. બાપુજીનું જ્ઞાન તો અનંત, મતલબ આવતા 50 વર્ષનું જ્ઞાન એમને અત્યારથી આપી દીધું છે. જે દુનિયામાં થવાનું છે, જે થવાનું છે, જે થશે, એ બધાનું જ્ઞાન આપી દીધું છે. પણ તમારી બુદ્ધિ એટલી કેપેસિટી નથી, તો ધીરે ધીરે વાંચો, ભણો, સમજો. કારણ કે આ સમજ્યા વગર તો મુક્તિ મળવાની જ નથી. એટલે આ બધું જાણશો પછી જ આ બધું બદલાશે જીવન. નહીં તો આમને આમ જ ધક્કા ખાવાના છે. બરાબર. અમારો આગળનો પ્રશ્ન છે આનંદભાઈ કે જે સંતાનો છે, કે જે વ્યક્તિ છે કે એનું જે ત્રિનેત્ર છે, જે વ્યક્તિનું જે ત્રિનેત્ર છે એ કેવી રીતે ખુલશે? એના માટે શું કોઈ ચાવી, જ્ઞાનરૂપી કોઈ ચાવી છે કે એનાથી એનું ત્રિનેત્ર ખુલે? એમ ત્રિનેત્ર દેખો, ત્રિનેત્ર તો રિયલમાં ભગવાન શિવ શંકર પાસે જ છે. આ જેટલા બી દવાઓ કરવાવાળા જે ધરતી ઉપરના લોકો છે ને, એની કોઈની પાસે ત્રિનેત્ર નહીં. બરાબર. અને એ ત્રિનેત્ર ખોલવા માટે કોઈ 500-1000 રૂપિયામાં કોઈ ત્રિનેત્ર ખોલે તો તમને ડફોળ જ બનાવે છે. એટલું તમારે સમજી લેવાનું.
કોઈ પૈસાથી તમને કોઈ બી લાખ રૂપિયા લઈને બી ખોલતો હોય ને તો બી તમને ડફોળ જ બનાવે. આ વસ્તુ છે ને તમારે એ સમજવાનું જરૂર છે કે આ તમારા જ્યાં સુધી તમે થિયરી ઓફ કર્મ નહીં સમજો, મન બુદ્ધિ સંસ્કાર નહીં બદલો, બરાબર છે, અને જ્યાં સુધી સ્વપરિવર્તન નહીં કરો ત્યાં સુધી આ ત્રિનેત્ર ખુલશે જ નહીં. એટલે ત્રિનેત્ર એટલે કયા અર્થમાં ત્રિનેત્રની વાત કરેલી છે? ત્રિનેત્ર એટલે એ શું છે આપણા માણસ જાત માટે? તીસરી આંખ, જેનાથી તમને એટલે સત્ય સમજ આખું એટલે બ્રહ્માંડ દેખાય. આવી આંખો નથી. ત્રિનેત્ર એ કોઈ દિવ્ય ચક્ષુ છે હા. કે જે સીધે જોઈ નહીં શકીએ આપણે. આ ચર્મ ચક્ષુ નથી. પહેલી વાત તો હા, કે ભાઈ અહીંયા આગળ રિયલમાં કોઈ આંખ નથી આવતી. એ તમારી જ્ઞાનથી તમને એ આંખ મળે. બરાબર. આ કોઈ ફિઝિકલ આંખની વાત નથી. અને એ ખુલવાથી કોઈ તમને તમારી રિયાલિટી નહીં બદલાય કે તમારે ખાવાનું બંધ થઈ ગયું, તમારે પૈસા કમાવાનું બંધ થઈ ગયું, કે તમારે કામ ધંધો બંધ થઈ ગયો, તમારે કંઈ કરવાની જરૂર નથી, એવું નથી. હા, ત્રિનેત્ર તો એક જ્ઞાનથી તમને એક દ્રષ્ટિ આપે છે, તમને તમારું દ્રષ્ટિકોણ બદલવાની એક નવી દ્રષ્ટિ મળે છે. જે અદ્રશ્ય દુનિયા તમે જોઈ શકો, સમજી શકો, એને એ ત્રિનેત્ર કહેવાય. એ નેત્ર આના માટે આ ધરતીલોકની વસ્તુ જોવા માટે ભગવાને નહીં આપી. હા, એના માટે તો બે આંખો બહુ છે. એ જે દ્રષ્ટિ છે એ તો દિવ્ય દુનિયા જોવા માટે છે. સૃષ્ટિનું જે ગૂઢ વાતો જે સમજવા માટે, જે દિવ્ય જોવા માટે દ્રષ્ટિ એના માટે હોય દ્રષ્ટિ છે. કે જેમ સંજયને દિવ્ય દ્રષ્ટિ મળી કે ત્યાં બેસીને એ જોઈ શકે કે ત્યાં શું થઈ રહ્યું છે. હા, એમને દિવ્ય દ્રષ્ટિ કહેવાય કે ત્યાં શું થઈ રહ્યું છે. હવે આજકાલ આ ધરતી ઉપર બી બધા અલગ ધર્મના લોકો બી કહે છે કે અમારી પાસે અમે અહીંયા બેસીને જોઈ શકીએ કે અત્યારે મિટિંગમાં ત્યાં શું વાત થઈ રહી છે બધું જોઈ શકીએ. એ તો પછી પેલી કર્ણ પિશાચીની શક્તિ આવી ગઈ, પછી એ તો આપણી જે અષ્ટશક્તિઓ કહે છે, નવનિધિઓ કહે છે, એમાંથી આ બધું આવી ગયું. હા, એ બધી વસ્તુઓમાં આવું છે કે તમે એની આરાધના કરો તો કર્ણ પિશાચીની જે છે તમારા કાનમાં એ કહી જાય કે આ ભાઈના ખીજામાં આ નોટ છે ને એનો નંબર આ છે. બધું જ પોસિબલ છે. પણ આ બધી વસ્તુઓથી ફાયદો શું થવાનો? ફાયદો શું? એમાંથી કોઈ જ્ઞાન કોઈ તમે થોડી મળે મનની છે. વાત જાણી લો તો એનાથી શું ફાયદો થવાનો? ઉપરથી કોઈના મનની વાત જાણવાથી તો એના પ્રત્યે દ્વેષ જ પેદા દ્વેષ જ થાય. પેદા થાય ને કે આ તો આવો હશે, હા એવું થાય ને. હા, સાચી. એ તો ભગવાન એમના કંટ્રોલમાં રાખ્યું છે, બહુ સારી વસ્તુ છે. એટલે જ તો શાસ્ત્રમાં કહ્યું ને કે બ્રહ્મ કી ઈચ્છા કો કોઈ નહીં જાણ શકતા. નહીં તો હારા બધા ભગવાનની જ પટ્ટી પાડે કે આ ભગવાન શું વિચારે. તો આપણે, હું તમારી વિચાર જાણી લઉં, તમે મારો જાણી લો, તો આપણે સાથે કદાચ બેસી બી ના શકીએ. 100%. એમ આ જસ્ટ કારણ વાત કે છે. દરેક માણસ જે છે એ ભયથી ગ્રસિત છે. હા, હા, આપણે જે બી વસ્તુ કોઈ બી હોય, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, જ્યાં સુધી તમે વિચાર કરેલો છે ત્યાં સુધી તમે બ્રહ્મમાં જ છો. બ્રહ્મ એટલે આ સંસારનો અજ્ઞાત બ્રહ્મ જે તમને ફસાવે છે, જે માયા છે, જે માયાથી બનેલું છે, ઇલ્યુઝન છે. અને એ ઇલ્યુઝનથી બહાર નીકળવા માટે આ દિવ્ય દ્રષ્ટિ મદદ કરી શકે, પણ એને લાવવા માટે બી તો આવું કોઈ પૈસાથી ખરીદી લેવાય? કેટલું વર્ષ, 12,000 વર્ષ, ત્યારે 12,000 કલાક જ્યારે તપસ્યા કરો ને ત્યારે તો તમને થોડું આત્મજ્ઞાન થાય. અને એવો તો ક્યાં કોઈ પાસે ટાઈમ છે? જ્ઞાન તો સાંભળવા માટે કંઈ સમય જ નહીં, શું સાંભળશો? બીજી બધી ઇધર ઉધરની વાતો સાંભળીને બસ આપણે પોતાને બહુ મોટા જ્ઞાની સમજી લઈએ, બ્રહ્મ જ્ઞાની સમજી લઈએ, આત્મજ્ઞાની સમજી લઈએ. તો બદલો ને, દુનિયા બદલવાનો કોઈ પ્રયત્ન કરો. અમે તો બધાને વેલકમ કરીએ છીએ. અમે તો કીધું અરે વાહ, બ્રહ્મ જ્ઞાનીઓ જેટલા વધારે પેદા થાય એ તો દુનિયા માટે સારી વાત છે. સારી વસ્તુ. દુનિયામાંથી એક ખરાબ માણસ ઓછો થયો. ઓછો છે. હા, તો એ તો બહુ ખુશીની વાત છે. તમારા ઘરમાં કોઈ બ્રહ્મજ્ઞાની આત્મા જન્મ લે તો એનાથી મોટું શું તમારે સુખ હોય? સાચી વાત. હા, તો એ આપણે અજ્ઞાનતામાં આ બધું કરીએ જ છીએ અને આનો કોઈ અંત જ નહીં. તો ક્યાંથી તમને દિવ્ય દ્રષ્ટિ મળવાની છે? સંજયને તો મળી, એને કામ માટે મળી, પછી પતી એ ગઈ. મહાભારતનું યુદ્ધ પૂરું થયું. એ દ્રષ્ટિ એટલું જ જતી એમને જે દેખાડવાનું હતું એટલું જ દેખાડવા માટે, એનાથી વધારે નહીં. નહીં. એનાથી વધારે એ બહારનું ના જોઈ શકે. ખાલી લિમિટેડ હા. વિઝન આપ્યું હતું, હા. કે આટલા અનલિમિટેડ એરિયાનું- એક્સેસ નથી. હા, આટલા જ યુદ્ધ ભૂમિનું અને આટલા સમય સુધી જ બસ. હા, અને એમાં બી કોઈની મનની વાત તો નહીં જ જાણવાની નહીં પાછી. ખાલી જે યુદ્ધ થઈ રહ્યું છે એ જ જોવાનું, જે જોવાનું. ત્યાંથી લોકો જોઈ શકે. ખાલી ઘેર સીસીટીવી બેઠા જોઈ એક વાર જોડી દીધો તો બસ, એક સીસીટીવી, બીજું કાંઈ નહીં. એ બી કૃષ્ણ ભગવાન શું કરે છે એ જ જોવાનું, બીજું બધું કદાચ નહીં એમ. એટલે કદાચ જોઈ બી લે ના, એમાં જોયું હતું, એમને ઘણું બધું જોયું, પણ કહેવાનો મતલબ એ છે કે એ જે યુદ્ધની ઘટનાઓ જાણવાની, જોવાની, એમ એનાથી બહાર નહીં. અને એ પહેલા નહોતું દેખાતું, એને દેખાડવા માટે થઈને આ કર્યું, ફેસિલિટી આપી એને. એમ યુદ્ધમાં ભાગ નતો લીધો ધૃતરાષ્ટ્રએ, એટલે કે ભાઈ અહીંયા ઘેર બેસે. એટલા માટે કે એને જે બધું દુનિયાને ખબર પડે કે તમે આવું વિચારો છો પણ રિયાલિટીમાં શું થવાનું છે તમે નહીં જાણતા. એટલે આ દુનિયાને એક દ્રષ્ટાંત હતું. અને જો દિવ્ય દ્રષ્ટિ જ એને ના આપી હોય સંજયને, હા, તો પછી આપણે દિવ્ય દ્રષ્ટિનું કન્સેપ્ટ માને કોણ? કોક તો હોવું છે ને, ઉદાહરણ તો હોવું છે ને. એ વખતે આ દિવ્ય દ્રષ્ટિની વાત
સાક્ષાત્કાર કરાયેલો કે દિવ્ય દ્રષ્ટિ નામની વસ્તુ છે આ સૃષ્ટિ પર અને મળી શકે છે તમારી યોગ સાધનાથી અત્યારે બી એમ. ખૂબ જ સરસ. અને આનંદભાઈ, અમારો એક આગળનો પ્રશ્ન છે કે બ્રહ્માંડનો નિયમ શું છે ને નિયમ કોણ બદલી શકે? બ્રહ્માંડનો નિયમ એટલે જે ભગવાન જે આમ જે અમે અમારી જે સીમિત બુદ્ધિથી વિચારીએ કે બ્રહ્માંડ એક નિયમોથી જ બનેલું છે અને નીતિ નિયમો પ્રમાણે દરેક જીવ કે માનવ કે પશુ પક્ષીએ વર્તવું જોઈએ. એ નિયમોની બહાર આપણે વિચારી ના શકીએ. જો કદાચ એ નિયમો ફોલો ના થાય તો એમાં સૃષ્ટિને હાનિકારક જ છે એ વસ્તુ, જો નીતિ નિયમો ફોલો ના થાય તો. પણ આપણે અહીંયા એક એવો પ્રશ્ન જે જાણવું છે કે નિયમ કોણ બદલી શકે? જો ખરેખર આ નિયમ બદલાય તો એ આપણા માટે લાભદાયક છે કે નુકસાનકારક છે? બ્રહ્માંડના નિયમો તો પરમાત્મા શિવે બનાવેલા છે. શિવે બ્રહ્મા વિષ્ણુ શંકરને બનાવ્યા, એમની આ સૃષ્ટિ બનાવેલી છે. બ્રહ્મા વિષ્ણુ શંકરે, બરાબર. તો એ પાલના કરવાવાળા હતા, એક બનાવવાવાળા હતા, અને એક ક્રિએટર, ઓપરેટર અને ડિસ્ટ્રક્ટર, એ ત્રણેય નક્કી કર્યું છે. ભગવાન શિવ જે નિરાકાર પરબ્રહ્મ છે એને કશું નહીં નિયમ બનાવ્યા, આ ત્રણ જણે ભેગા થઈને બનાવેલા અને એમની આ સૃષ્ટિ છે. એટલે બદલે કોણ? એ જ લોકો બદલી શકે. બરાબર. નિયમ બદલી શકાય? બદલી શકાય, પણ એ બી એ જ ભાવમાં હોય તો પછી ના બદલે. ઓકે. એટલે એ લોકો ચાહે રીતે નિયમો બદલી શકે? બિલકુલ બદલી શકે. ક્રિએટર બધું જ કરી શકે, કેમ ના કરી શકે? હા, સાચી. પણ બનાવશે તો એ જે બી ચેન્જ કરશે એ એમની બુદ્ધિના આધારે જ કરશે. બાકી કોઈ દેવી દેવતાઓ બદલી ના શકે. બરાબર. સરસ. અને બીજી હજી એક એના જ લગતો એક પ્રશ્ન છે, બ્રહ્માંડના લગતો છે કે બ્રહ્માંડનું અસલી રહસ્ય શું છે? બ્રહ્માંડનું રહસ્ય એટલે કયા અર્થમાં હું પૂછી રહ્યો છું કે બ્રહ્માંડની ઉત્પત્તિ શું, બ્રહ્માંડનું જે અત્યારે જે ચક્ર ચાલી રહ્યું છે એ કઈ રીતે આપણે બધી રીતે જેમાં સારું બી થાય છે અને પહેલાંની ઘટનાઓની સરખામણીમાં અત્યારે ઘટનાઓ બહુ વધી રહી છે, ખરાબ ઘટનાઓ કે જે આ પ્રકૃતિને અને સૃષ્ટિને નુકસાન કરતા જ દેખાઈ રહ્યું છે. તો એમ કે આનું અસલી રહસ્ય શું છે બ્રહ્માંડનું? બ્રહ્માંડનું અસલી રહસ્ય તો એ છે કે પહેલાં તો બ્રહ્માંડ બનાવ્યું કોને, બનાવ્યું કેમ, રહસ્ય માટે. અને શું બ્રહ્માંડ આવું જ હતું? તો આદિ મધ્ય અને અંતનું રાજ જાણવું જોઈએ. બ્રહ્માંડનો આદિ મધ્ય અને અંતનું રાજ સમજો. બ્રહ્માંડનું રહસ્ય શું? એ જ કે ભાઈ બનાવ્યું કોને, પરિવર્તન કોણ કરે છે અને અંત કોણ કરે છે. બ્રહ્માંડનો સૌથી મોટો રહસ્ય એ છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, કેમ ફસાયેલો છું અને આમાંથી નીકળીશ કેમ, કેવી રીતે. કારણ કે આ મૃત્યુલોક છે, અહીંયા કોઈ સુખી નથી. અને તમે જો અહીંયા સુખી માનતા હો તો તમે મૂર્ખ છો. કેમ? કારણ કે મૃત્યુ ઊભું જ છે તમારી જોડે, તમારી જીવનની બધી કમાઈ ખતમ કરવા તૈયાર જ છે. અત્યારે જે તમે સુખની વાત કરીને એમાં સુખની વ્યાખ્યા અત્યારના લોકો માટે અલગ જ છે. સુખ એટલે સુખ, મારી જોડે ઘણો બધો પૈસો, મારી જોડે સારા ગાડી બંગલા, અને કે ભાઈ હું જે ચાહું એ જે ખરીદી શકું છું, મારી જરૂરિયાત સુધી બરાબર છે, પણ કે જે બીજા મોજ શોખ કે જે એમ કે પોતાનું સ્ટેટસ વેલ્યુ બતાવે છે કે હું આ વસ્તુ આટલી મોંઘી છે તો પણ એફોર્ડ કરી શકું છું, એને એન્જોય કરી શકું છું. સુખની વ્યાખ્યા અત્યારે આ છે. પણ ખરેખર જે બીજી રીતે જે તમે જ્ઞાનની ભાષામાં, આપણે જ્ઞાનની પરિભાષામાં વાત કરીએ કે સુખની વ્યાખ્યા જે આપણે આગળ જોયું કે સાક્ષી ભાવ, કે જો એ વ્યક્તિ જો સાક્ષી ભાવમાં રહેશે આટલું બધું હોવા છતાંય, તો એ કદાચ એ જે વસ્તુમાંથી કંઈક ઓછું થશે તો એને દુઃખ નહીં થાય કે ભાઈ આજે ચોરી જાય ગાડી, મારી 800 માણસના સ્ટાફવાળી કંપની છે કે મારા ત્યાં કાલે એક કંપની કદાચ નહીં બી હોય કોઈ કારણસર, બરાબર, 8 માણસ બી એ હશે તો એનાથી ખુશ તો હશે જ કે ભાઈ ના ભાઈ એ જે થયું એ, પણ હું એ પોતે ડગશે નહીં એ વાત પર. શાસ્ત્રોમાં કહ્યું છે કે તૃષ્ણા સે મિલી હુઈ ચીજ અગર ચલી જાય તો મનુષ્ય કે મૃત્યુ બી હો सकती है. હા, હવે તમે બહુ મહેનત કરીને તમે મતલબ લોન લઈને ગાડી લીધી કરોડ રૂપિયાની, રાતોરાત ચોરી થઈ ગઈ. હવે આપણે સાંભળીએ છીએ કેટલા લોકોને એટેક આવી જાય છે. લોને ભરવાની ગાડી લાવવાની તો ઊભી રહી. કહેવાનો મતલબ એ છે કે ટેમ્પરરી છે. સુખ શું છે? ટેમ્પરરી. બરાબર. દુઃખ શું છે? ટેમ્પરરી. સુખ અને દુઃખ બે ટેમ્પરરી છે. એટલે હેપીનેસની પાછળ ના ભાગો, શાંતિની પાછળ ભાગો. કારણ કે શાંતિ જે છે ને એ અલ્ટિમેટ છે. જે શાંતિમાં છે એને સુખ અને દુઃખથી કોઈ ફરક નહીં પડતો. શાંતિ સદાકાળ છે. સદાકાળ છે. એટલે સુખ ક્ષણિક છે, અને દુઃખ બી ક્ષણિક છે. પણ આપણને જે શાંતિ મળે ને, શાંતિ અલ્ટિમેટ છે. જે શાંતિમાં રહે ને
દુઃખમાં બી અરે કેટલો શાંત છે લે, આટલું મોટું દુઃખ આવ્યું શાંત, અને આટલું બધું સુખી છે તોય શાંતિથી બેઠો છે, નહીં કહેતા? અરબો રૂપિયા તોય શાંતિથી બેઠો છે, અને આટલું બધું દુઃખી છે તોય શાંતિ. તો વેલ્યુ શાંતિની છે, અને એમાં જો જ્ઞાન જોડાઈ જાય તો પરમ શાંતિ. આજે તમે વાત કરી કે હું જસ્ટ બીજી રીતે એને થોડું વધારે હા પ્લીઝ એક્સપ્લેન કહીશ કે જે લોકો જોડે બધું જ છે, ગાડી બંગલા સરસ, જેમની જરૂરિયાત પ્રમાણે પૂરતું છે, પણ અમે એ પણ જોયું છે કે એટલા ધનિક માણસો હોવા છતાંય એ લોકો શાંતિ માટે, અહીંયા મોટો બંગલો છે 500-700 વારના પ્લોટમાં, તો એ દૂર, શહેરથી દૂર કે વીકેન્ડ ફાર્મ હાઉસ બનાવશે શાંતિ માટે, કે ભાઈ આ બધાથી દૂર વીકેન્ડ ફાર્મ હાઉસ કે વર્ષમાં 1-2 વાર જવાનું, અથવા એવરી સેટરડે સન્ડે જવાનું. કારણ કે એમને પોતાને ખબર છે કે શાંતિ અહીંયા નથી જ આ 1000 વારના પ્લોટવાળા બંગલામાં, એ 1000 વારનો કે 2000 વારનું જે ફાર્મ હાઉસ બનાવ્યું એમાં જ શાંતિ છે. તો આ વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ, ઘણા બધા જે છે ધનિકો જોડે પોતાના એક અલગ ફાર્મ હાઉસ તો એમને બનાવેલા છે કે શાંતિ માટે. ત્યાં એ કોઈ કપલ પોતે હસબન્ડ વાઈફ એકલા જવા માગતા હોય કે ના એકલો જ રહેવા માગીશ હું, ત્યાં ફોન બી સ્વિચ ઓફ કરી દઈશ, કોઈ પબ્લિક કોન્ટેક્ટ નહીં, અને 2 દિવસ હું શાંતિથી એકલો રહીશ. તો ઘણી વખત એ જ સમજમાં નહીં આવતું કે તમે આ બધું કરો છો, સારું છે કે ભાઈ તમારા થકી બીજા 500 માણસના ઘર બી ચાલે છે, તમારી કંપની ચાલે છે, બરાબર, પણ તમે પોતે બી શાંતિની શોધમાં છો એ નક્કી છે, એટલે તમે ફાર્મ હાઉસ બનાવ્યું છે ઘરથી દૂર. તો આવા જીવ માટે કે આવા ધનિક લોકો માટે આપણને કોઈનાથી કોઈ ઓબ્જેક્શન નથી, પણ એ શાંતિની શોધમાં જે નક્કી છે, તો એના માટે તમે શું કહેશો? દેખો, એ જ વસ્તુ છે કે ખાલી શાંતિ બી તમે લઈ બી લેશો ને તો બી આ બ્રહ્માંડમાં મુક્તિ નહીં મળે. સુખ સુવિધા તો ટેમ્પરરી જ છે. આજ 5 કરોડની ગાડી લાવશો, 5 વર્ષે તમને ડબ્બો જ દેખાશે, એ તમારા સ્વભાવના પ્રમાણે થવાનું જ છે, બ્રહ્માંડનો જ નિયમ છે. આજે તમારા બધા રિલેશનો છે કે રહેવાના નથી. તમે ખાલી એક ભૂલ કરીને જુઓ, જીવનની એક ભૂલ કરીને જુઓ. મા બાપ કહેશે કાલથી તું મારો છોકરો નહીં, હા, છોકરાઓ કહેશે કે બાપા તમે કાલથી મારા બાપા નહીં, કરીને જુઓ તમે. હા, જોઈએ જ છે ને સંસારમાં કેટલું બધું દેખાય. એક ભૂલના કારણે તમારું બધું આખા જીવનની તપસ્યા ફેલ થઈ ગઈ. હા, એક નિયમને તમે નહીં ફોલો કરી શકે, તમે એકદમ બરબાદ થઈ ગયા. શું તમે આ બ્રહ્માંડમાં કેવી રીતે સુખ અને શાંતિ મેળવશો? મને કહેજો. સુખ તો ચલો પૈસા છે, પણ કોઈ રાતે લૂંટી ગયું તો હવારે રાતે કરોડપતિ, હવારે રોડપતિ, પછી શું કરવાનું? પછી મળશે શાંતિ? આજ જે વાત કરીને તમે એની જે હમણાં નજીકના ભૂતકાળમાં 10-15 દિવસ પહેલાં જ ગોધરામાં જ એક આવી ઘટના બની કે સોની પરિવાર મસ્ત 40-45 વર્ષથી દુકાન ચાલતી હતી એમની, અને ધનિક પરિવાર, સુખ શાંતિવાળું નાનું કુટુંબ. બીજે દિવસ છોકરાની સગાઈ છે, અને આગલે દિવસ રાત્રે જ એમના ઘરમાં સમહાવ આગ લાગી ગઈ, આખો પરિવાર મૃત્યુ પામ્યો, હસબન્ડ વાઈફ ને 2 છોકરાઓ, અને જેની છોકરાની સગાઈ હતી એ પણ. હવે 4 જણ. આપણે ન્યૂઝમાં જોયું કે બીજે દિવસ આ દુકાન ખોલશે કોણ? કારણ કે આ ઘરના બધા જ પરિવાર, આખો ઘરના બધા જ સભ્યો મૃત્યુ પામે. કેટલી જબરદસ્ત વાત છે કે એ થયું, અને આવા ઘરમાં કોઈ નથી, આ ઘરમાં કોઈ નહીં, આ દુકાન ખોલશે કોણ? આવા જે આજુબાજુના જે નજીકના લોકો હોય, એમના પડોશીઓ છે, દુકાન આજુબાજુની દુકાનવાળા વેપારી, એ બધાએ આવી વાત જે ટીવીમાં આપણે જોયું. તો એ દિવસ તો ખરેખર આમ એટલો મને પોતાને સાંભળ્યા પછી એમ થયું કે કદાચ ઘટના ઘટે, એકાદ માણસ પરિવારનો કાંઈ જતો રહે, આવી દુર્ઘટનાએ મૃત્યુ પામે, આખું ઘર જતું રહ્યું, મૃત્યુ પામે, તો એમ કે આ ઘરનું શું હવે અને દુકાનનું શું? હવે આનો રસ્તો સાંભળો તમે. રામ રાજ્ય જતું રહ્યું, કૃષ્ણ આવ્યા હતા એમનું રાજ્ય જતું રહ્યું, કૃષ્ણના જે 5000 કે 50,000 જેટલી 10,000 છોકરાઓ હતા એ પતી ગયા, એમનો વંશ પતી ગયો. પછી આયા રાજાઓ, રાજાઓનો વંશ પતી ગયો. હા, પછી આયા ઇસ્લામી જે લોકો આયા એમના વંશ પતી ગયા, બરાબર. જેટલા બી આયા બધાના વંશ પતી ગયા. તો આપણે રહેવાના છે? આપણા છોકરાઓ રહેવાના છે? એ બી જતા રહેવાના. આટલી બુદ્ધિ નહીં તો પછી શું રોજ રોવાનું? આ તો રોજ ઘટના બનવાની જ છે ને. અને એ તો તમારે આ બધું તો જાણવું જ જોઈએ, જાણી જ લેવું જોઈએ ને. આ તો નિયમ છે. બધાના વંશ ખતમ થઈ ગયા, તો મારું તમારું કોઈનું કેવી રીતે રહેવાનું? તમે અહીંના છો જ નહીં એ વિચારો ને ભાઈ. આ મૃત્યુ લોકના નહીં, આપણે અમર લોકના છીએ. બસ આપણે હવે જવાનું નક્કી છે, તો પણ જઈને પાછા નથી આવું, એની તપસ્યા કરવાની. આ જ છે પોઈન્ટ છે, આ જ જ્ઞાન છે કે તમે એને કીધું મોક્ષ, કે ભાઈ તમે એમના ભગવાનના ધામ જતા રહો એટલે પછી પાછા નહીં આવવાનું. પણ તોય મોક્ષમાં ત્યાં વિષ્ણુપુરીમાં જઈને બી ઈચ્છા હોય કે ભગવાન ધરતી ઉપર જાય ને તો એમની જોડે લીલા કરવા આપણે જઈશું.
ભગવાન તો લીલા કરી પાછા જતા રહે, પણ પેલી આત્માઓ કે ના ના અહીં તો બહુ મજા આવે, રહેવા દે ને, નહીં જવું, મૃત્યુલોકમાં બહુ મજા, નહીં જવું. ઘણી આત્માઓ રહી ગઈ, જે રહી ગઈ દુઃખી થઈ ગઈ, પાછા જવાનો રસ્તો ભૂલી ગઈ. કોઈ જ્ઞાની પુરુષ મળ્યું જ નહીં, એને તો ઉપર ખબર જ નહીં ઉપર કંઈક છે દુનિયા. એટલે કેટલી આત્માઓ ફસાયેલી છે અહીંયા, કેટલી આત્માઓ આવી હતી કૃષ્ણ અવતાર વખતે. અમુક તો એમની જોડે જતી રહી, રામ આવ્યા હતા રામની જોડે અમુક જતી રહી, પણ જેને માયાનો બહુ શોખ હતો એ રહી ગઈ અહીંયા. આજે આપણે કોઈ કહીએ હેડો મારી જોડે ઉપર, તો આવે ભગવાન કે તોય ના આવે. ઘણી બધી વખત એ જ જોયું કે મંદિરોમાં જઈએ, દવાખાનામાં જઈએ તો બધા વચ્ચે ઘૂસ મારવાની તૈયારી કરતા, બહુ લાઈન છે, આપણે અહીંથી ઘૂસી જઈએ, કોકની ઓળખાણ લગાવીએ, બરાબર, એમ કરીને વચ્ચે મંદિરમાં ઘૂસી જઈએ. દવાખાનામાં બી 10-20 પેશન્ટ બેઠા હોય, ભાઈ એ બી દર્દી છે, આપણે બી દર્દી છીએ, બરાબર, પણ બધાએ દુઃખ સમજતા નથી કોઈનું. મારો નંબર પહેલાં આવી જવો જોઈએ, સાહેબ મને ઓળખે છે કે ગમે તે કરીને પૈસા આલીને કે ગમે તે વચ્ચે ઓળખાણ લડાય, હું વચ્ચે. ભાઈ ઘણી વખત મને એ જ વખતે વિચાર આવે, હમણાં એમ કે ભાઈ ભગવાન લેવા આવ્યા છે, બરાબર, 20 માણસની લાઈન છે, તો કોઈ એમ નહીં કે હું મને પહેલાં લઈ લો, ત્યારે હંતાઈ જશે જઈને એમ કે ના ભાઈ મારા અહીંયા ને હું તો હજી રહેવા માગું છું. તો કે કેમ સમજતા નથી લોકો એમ. એ અજ્ઞાન છે ને, તૃષ્ણા છે ને, માયા છે ને, માયા ભોગવવી છે, વાસના ભોગવવી છે. આમ એટલે મનુષ્ય ધરતી ઉપર જેટલી બી અજ્ઞાનતા એને પેદા કરી છે, તમે રિયલમાં ધરતી લોકના છો જ નહીં. તમારું સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છે. તમે ભગવાનથી એક પૈસામાં કમ નથી, પણ આપણે પોતાને ગરીબ જ સમજીએ કે આપણા અજ્ઞાનતામાં જે સમજવું આપણે સમજીએ છીએ. પણ મૂળ જ્યારે તમે પોતાના સ્વરૂપને જાણશો ને ત્યારે તમને શાંતિ મળશે. તમે પરમધામથી આવ્યા છો એ તમને ખબર પડશે ને, તો આ તો ટેમ્પરરી ઘર છે. 30 વર્ષે સિમેન્ટ બનાવેલા મકાન ફરીથી બનાવવા પડશે. પણ પરમધામ જે અમરલોક છે, એ અમરલોક ઉપર છે, હા મૃત્યુલોક છે. અહીં તમને કેવી રીતે સુખ શાંતિ મળે, અને મળે તો થોડા ટેમ્પરરી મળે. મસ્ત ખાધું છે 4-5 કલાક મજા છે, અને એ બી સારું ખાધું તો, અને પાછું આવે તો ઊંધી સીધી બધું થઈ જાય. સાચી વાત ને? એટલે આ બધી વસ્તુ જે ટેમ્પરરી છે, આ બધું મૃત્યુલોકનું સુખ ટેમ્પરરી હોય, આભાસી સુખ છે, પણ જે એની પાછળ ભાગે છે એ મહાદુખી. અને જે આ સુખોની પાછળ ના ભાગે એ સુખી. પેલું ઉપનિષદ ગંગાનો પેલો એક એપિસોડ છે ને, એની અંદર પેલો રાજા કહે છે, ઢોલ વગાડે છે આખા નગરમાં, કે જે પુરુષ આમાંથી સુખી હોય ને એની કમીજ મારે આલો, મારે એ પહેરી મારે સુખી થવું છે. તો બધાને ઘેર ઘેર જઈને પૂછ્યું કે ભાઈ તમે સુખી જાઓ, તો કે ના અમારા ઘેર તો આ મરી ગયા, સુખી નહીં, ચલો નેક્સ્ટ ઘર. તો એને બીજા ઘેર જે પૂછ્યું તમે સુખી જાઓ, કે ના નોકરી નહીં. પછી ત્રીજાને ઘેર ગયા તો કે શું છે, કે પગમાં બહુ દુખે, તો કે સુખી નહીં. ચોથાને ઘેર ગયા, તો મતલબ બધાને બહાના તૈયાર હતા. એક માણસ એવો ના મળ્યો કે સુખી. ઇવન રાજ દરબારમાં જેટલા બેઠા હતા ને કોઈ સુખી નહીં. હા, પછી તો ઢોલ વગાડીને આખા ગામમાં જાહેરાત કરી નાખી, જે લઈને આવે સુખી માણસની કમી એને આટલું ઇનામ, મળે જ નહીં, મળે જ નહીં, મળે જ નહીં. ગાંડા જેમ બધા હોદ્યા જ કરે. પછી એક જણ કે હા હું સુખી છું. તો પેલો કે હા સુખી, પણ તું તો કમીજ જ નહીં પહેરતો. તો કે સુખી થવા માટે કમીજની ક્યાં જરૂર છે? એને મૂળ વાત એ કરી. હા, પછી તો કે સારું તો મારા રાજા બોલાવે આવો. તો કે મારે નહીં આવું, હું મારા મરજીનો માલિક છું, જો એને જાણવું હોય તો અહીંયા બોલાય. તો રાજાને બોલાયો, તો રાજા તો બધું કાફલો લઈને આવ્યા. તો રાજાને કીધું કે આ બધું છે ને મૂકીને પછી શાંતિથી એકલો આય. તો પેલો ભાઈ આવે છે, તો કે ચાલ પહેલાં મને ખણ આવે છે પીઠ ઉપર, જરા ખણ મને પાછળ ખુદાય મને બેહી. તો કે હે? તો કે હા તારે જાણવું હોય તો કર. તો પછી પેલો કે હા માલિક તમે કહો એમ કરું. પછી કે બેસ અહીંયા. પછી એને સમજાવ્યું કે ભાઈ જો આ ખુશ થવા માટે તારે કોઈ વસ્તુની જ જરૂર નહીં, તું અંદરથી જ સત્યચિત્ત આનંદ સ્વરૂપ છે. હવે જ્યાં સુધી તું ડિપેન્ડન્ટ રહીશ ત્યાં સુધી તું કોઈની સુખની ચાવીને, જ્યાં સુધી ચાવી નહીં હાલે તું સુખી નહીં થાય. એટલે આ વસ્તુથી સુખ છે જ નહીં. એટલે બાપુજી એ સમજાય કે મૃત્યુલોકમાં કોઈ સુખી થઈ જ ના શકે. થાય તો 2 ઘડીનું સુખ. પાણીપુરી ખાધી તો મોઢામાં છે ત્યાં સુધી સુખ, ઉતરી ગયા પછી ખબર નહીં શું થશે શું નહીં થાય, એવું છે. એટલે પણ આપણે શું છે કે પેલું ચટકો હોય એટલે આપણે ખાધા વગર રેવાય નહીં એમ. એટલે આ બધી વસ્તુ એક ટેમ્પરરી સમજાવું છું, પણ ખરેખર જે શાંતિ છે ને આત્માને ઓળખવામાં અને પરમાત્માને યાદ કરવામાં છે. એને યાદ કરવાથી જે પ્રકાશ આત્મામાં આવશે ને, એક્શનનું રિએક્શન આવશે ને, એ તમને શાંતિ આવશે, એ તમને પરમ શાંતિ આપશે. એટલા માટે એ મહત્વનું છે. બાકી કોઈ વિધિ જ છે જ નહીં પરમાત્માની ને જોડાવાની અને શાંતિ પ્રાપ્ત કરવાની. બાકી તમે જેટલા મંત્ર કરો એ કરશો એ બધું ડેફિનેટલી તમને મનના શાંતિ તો મળશે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી કરશો ત્યાં સુધી. પછી તો કર્મ બંધન એ વાસના પાછળ પડેલી જ છે.
એ પ્રારબ્ધના જે લખેલું છે એ તમારી પાછળ જ છે. જ્યાં સુધી જ્ઞાન સ્વરૂપ નહીં બનો ત્યાં સુધી બધું પાછળ. પછી જેમ પરીક્ષિતને 7 દિવસમાં મોક્ષ મળ્યો ને એમ તમને મળી જશે. બધાને મળશે, અહીંયા ના કોઈને નહીં, પણ બસ તમારે મન બુદ્ધિ એમાં લગાવવાનું. પરમ શાંતિ સાથે પરમ આનંદ બી આવશે એમ. 100% તમે સ્વરૂપ જ આનંદ છો. તમે એટલે તો આનંદ શોધો છો ને, કે તમને આનંદમાં રહેવાનો શોખ છે. ના, તમે પોતે એ સ્વરૂપ છો એટલા માટે. અમુક લોકો દુઃખી રહેવાનો શોખ છે તો દુઃખી રહે છે, એને દુઃખમાં મજા આવે. તો અજ્ઞાન છે તો એમાં આવશે. કોઈને શાહરૂખ ખાન હા કરતા કરતા એવો જ બન્યા રહેશે, કોઈ ગમે તેની કોપી મારતો રહેશે. જેને ગમે એ કરે. કોઈ સુખી બને, કોઈ દુઃખી બને. જેને જ્ઞાન છે એ જ્ઞાન સ્વરૂપ બને, કોઈ બ્રહ્મ સ્વરૂપ બને. હેરાન કરવામાં મજા આવતી હોય. આ તો વિકૃત આનંદ છે. લોકો છે એ તો વિકૃત આનંદ છે. વિકૃત આનંદ છે કે કંઈક હેરાન કરીને એને હેરાન થતો જોઈને એને મજા આવતી હોય. એ તો નહીં કહેતા પડોશીને સાપ ખેડે મને મજા આવે, તો તારી મજા ને પેલા મૃત્યુ બાપડે ને. એટલે એ વિકૃત આનંદ છે. એટલે એવું વિકૃત આનંદ નહીં. ભગવાનને યાદ કરવાથી વિકૃત આનંદ ના આવે, પણ તમે આવા લોકોની કોપીઓ મારો તો વિકૃત આનંદ ડેફિનેટલી આવે. કારણ કે એને ભૂલ જે કરી એ તમે કરશો, જેને ધ્યાન કરશો એ જ આવવાનું છે તમારા જીવનમાં. એટલે એવા લોકોને તમે મોડેલ બનાવશો તો તમે એના જેવા જ બનવાના છો. આગળનો પ્રશ્ન છે, આત્મા અને બ્રહ્મમાં શું ફરક છે? ઓકે, તો આ જે ટોપિક છે ને આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરશું. અને આજના માટે આટલું જ. અને નેક્સ્ટ ટોપિકની અંદર આપણે બધું ચોક્કસથી કરીશું. તો જો તમે પહેલી વાર આ ચેનલ ઉપર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, વિડીયોને કમેન્ટ કરજો અને દુનિયા સુધી પહોંચાડવાની કોશિશ કરજો. હમણાં જ અમારા 1 કરોડ સબસ્ક્રાઈબર અમારી મેઇન ચેનલ છે બાપુજી દશરથભાઈ પટેલ હિન્દીમાં પૂરા થયા છે. અને ચોક્કસથી જો તમે હિન્દી સમજતા હોય તો આજે જ એ ચેનલ ઉપર જાઓ અને એ ચોક્કસથી બધા વિડીયોઝ સાંભળજો, સમજજો, આત્મકલ્યાણ કરજો. વત્તા હું રાતે 10 થી 11 ડેલી લાઈવ મેડિટેશન કરાવું છું. એમાં બી 1400 એપિસોડ થઈ ગયા છે. તો ચોક્કસથી મારી સાથે બન્યા રહો અને આવો વિશ્વ કલ્યાણના આ માર્ગ ઉપર પરમ શાંતિની અનુભૂતિ કરો અને પરમ શાંતિના વાઇબ્રેશન દુનિયા ઉપર પહોંચાડો, તાકી જલ્દીથી જલ્દી બધાને પરમ શાંતિ મળે. થેન્ક યુ સો મચ. પરમ શાંતિ. ખૂબ ધન્યવાદ આનંદભાઈ. પરમ શાંતિ. परम शांति सोचो बोलो परम शांति. Join us daily for our morning live meditation, 5:30 a.m. to 6:30 a.m., Monday to Saturday. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सो